ભારતમાં સૌથી વધુ જો કોઈ ધર્મના લોકોની વસ્તી હોય તો એ છે સનાતન ધર્મના લોકોની, હિન્દુઓની. હિન્દુ બાહુલ્ય ધરાવતો આ દેશ, એક બીજું નામ પણ તેનું હિન્દુસ્તાન. અહીંની મોટા ભાગની વસ્તી સનાતન હિન્દુ ધર્મ અપનાવે છે, પણ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે, સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે. હું છું નુપુર. હિન્દુસ્તાનમાં હિન્દુઓની વસ્તીમાં ઘટાડો થયો છે અને આ આંકડો કોઈ સામાન્ય સર્વેમાં બહાર નથી આવ્યો, પણ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદે આ ચોંકાવનારું તારણ સામે આપ્યું છે. બસ આ સર્વે સામે આવતા જ ઘમાસાણ મચી ગયું. આ સર્વેની તરફેણ થઈ રહી છે તો વિપક્ષ આ સર્વેને રાજનીતિ સાથે જોડી સત્તાધારી પક્ષ પર તુષ્ટિકરણની રાજનીતિ રમવાના આરોપ લગાવી રહ્યું છે. દેશની વસ્તી પર એક રિપોર્ટ થયો જાહેર. हिंदुओं वस्ती घटवा पर घमासान. जनगणना होना था, कब होना था? 21 में, 24 आ गया. बिना जनगणना का आप रिपोर्ट दे रही है बीजेपी. कांग्रेस के राज में किस प्रकार से हिंदू समाज के ऊपर जिस प्रकार से सामाजिक प्रहार हुए हैं. भारत में हिंदुओं घट्या, अल्पसंख्यको वध्या. एक रिपोर्ट थी शुरू थई आर पाરની રાજનીતિ. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. અહીં દરેક ધર્મ જાતિના લોકો ભેદભાવ વિના વસવાટ કરે છે, હળી મળીને રહે છે. ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ અને બૌદ્ધ સહિતના ધર્મના નાગરિકો શાંતિપૂર્વક રીતે વસવાટ કરે છે. પણ ભારત વર્ષના મૂળિયામાં સનાતન ધર્મ છે એ વાતને કોઈ પુરાવાની જરૂર નથી. ભારતમાં સૌથી વધારે વસ્તી સનાતનીઓની, જેમને આપણે હિન્દુ કહીએ છીએ, એ છે. ભારતની સૌથી વધારે વસ્તી હિન્દુ ધર્મ પાળે છે. આખી દુનિયામાં ભારતની ઓળખ એક હિન્દુ બાહુલ્ય દેશ તરીકેની છે. દુનિયાના કોઈ પણ દેશમાં જે ધર્મની વસ્તી વધારે હોય, જે ધર્મના લોકોનું પ્રભુત્વ વધારે હોય, એ ધર્મથી જ એ દેશની ઓળખ થાય છે. અમેરિકાની વાત કરીએ તો ત્યાં ખ્રિસ્તી સમુદાય સૌથી વધારે છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મિડલ ઇસ્ટના દેશોમાં મુસ્લિમ વસ્તી વધારે છે, જેના કારણે આ દેશોની ઓળખ મુસ્લિમ દેશો તરીકેની છે. એવી જ રીતે ભારતમાં સૌથી વધારે હિન્દુઓની વસ્તી છે. ભારતમાં અત્યારે લોકસભા 2024ની ચૂંટણી મધ્યાહને પહોંચી છે. એક તરફ પહેલેથી જ જબરજસ્ત ગરમી પડી રહી છે અને ચૂંટણીના કારણે રાજનીતિના પારામાં જબરજસ્ત ગરમાવો આવ્યો છે. એવામાં એક ચોંકાવનારો સર્વે સામે આવ્યો. આ સર્વેમાં જે વિગતો સામે આવી છે એને લઈને બબાલો શરૂ થઈ ગઈ છે. આ સર્વે મુજબ ભારતમાં હિન્દુઓની વસ્તીમાં ઘટાડો થયો છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદે એક સર્વેના આધારે રિપોર્ટ બહાર પાડ્યો, જેમાં ચોંકાવનારી વિગતો પર પ્રકાશ પાડવામાં આવ્યો. ભારતમાં હિન્દુઓની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. વર્ષ 1950 થી 2015 દરમિયાન હિન્દુઓની વસ્તીમાં 7.80% ઘટાડો થયો છે, જેની સામે મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ સમુદાયની વસ્તીમાં વધારો થયો છે. ભારતમાં મુસ્લિમ વસ્તીમાં 43.15% વધારો થયો છે. ખ્રિસ્તીઓની વસ્તીમાં 5.38%, શીખની વસ્તીમાં 6.58% વધારો થયો છે. વડાપ્રધાન આર્થિક સલાહકાર પરિષદ જુદા જુદા મુદ્દા પર સર્વે કરતી હોય છે અને રિપોર્ટ તૈયાર કરતી હોય છે. શેર ઓફ રિલિજિયસ માઇનોરિટી ક્રોસ કન્ટ્રી એનાલિસિસ નામના રિપોર્ટમાં 36 નંબરના પાના પર ભારતનો નકશો અને એક કોષ્ટક બતાવવામાં આવ્યું છે. આ યાદીમાં સાર્ક દેશોને સામેલ કરવામાં આવ્યા છે, જેમાં એવા 9 દેશોની યાદી બતાવવામાં આવી છે જ્યાં જે તે ધર્મની સૌથી વધુ વસ્તી હોય અને એમાં વધારો કે ઘટાડો બતાવવામાં આવ્યો છે. વર્ષ 1950 થી 2015 સુધીના સમયગાળાના આધારે આ સર્વે કરવામાં આવ્યો છે. આ 9 દેશોની યાદીમાં મ્યાનમાર સિવાયના દેશો સાર્ક ગ્રુપમાં સામેલ છે. આ કોષ્ટકમાં માઇનસની નિશાની જે તે દેશની વસ્તીમાં ઘટાડો દર્શાવે છે. આ યાદીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભારતમાં હિન્દુઓની વસ્તીમાં 7.82% ઘટાડો થયો છે. અન્ય દેશોની વાત કરીએ તો મ્યાનમારમાં બૌદ્ધ ધર્મની વસ્તી વધારે છે, પણ તેમાં 9.84% ઘટાડો થયો છે. ભારત બાદ નેપાળમાં પણ હિન્દુઓની વસ્તી વધારે છે, ત્યાં પણ હિન્દુઓની વસ્તીમાં ઘટાડો થયો છે. નેપાળમાં હિન્દુ વસ્તીમાં 3.61% ઘટાડો થયો છે. માલદીવ્સ, જ્યાં સૌથી વધુ મુસ્લિમોની વસ્તી છે, ત્યાં 1.47% ઘટાડો થયો છે.
મુસ્લિમ દેશ કહેવાતા અફઘાનિસ્તાનમાં 0.29%નો, પાકિસ્તાનમાં 3.75%નો વધારો થયો છે. શ્રીલંકામાં સૌથી વધુ બૌદ્ધ ધર્મની વસ્તી છે, જ્યાં 5.25%નો વધારો થયો છે. ભૂતાનમાં પણ સૌથી વધુ બૌદ્ધ ધર્મની વસ્તી છે, જ્યાં 17.67% વસ્તીમાં વધારો થયો છે. બાંગ્લાદેશમાં સૌથી વધારે મુસ્લિમ વસ્તી છે અને આ સર્વેમાં સૌથી વધારે બાંગ્લાદેશમાં વસ્તી વધી છે. 18.55% મુસ્લિમ વસ્તીમાં વધારો થયો છે. પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર સમિતિના રિપોર્ટમાં ભારતમાં જૈન અને પારસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ભારતમાં મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખોની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 1950માં ભારતમાં હિન્દુઓની વસ્તીનો હિસ્સો 84% હતો, જે 2015 સુધીમાં ઘટીને 78% થયો છે. જેની સામે વર્ષ 1950માં મુસ્લિમોની વસ્તી 9.84% હતી, જે વર્ષ 2015 સુધીમાં વધીને 14.9% થઈ છે. હિન્દુઓની વસ્તી ઘટવાના આ રિપોર્ટને હિન્દુ ધર્મગુરુઓ અને ભાજપના નેતાઓ ચિંતાજનક ગણાવે છે. હિન્દુઓની વસ્તી ઘટવા પર ભાજપ નેતા કેશવ પ્રસાદ મૌર્યએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમના મતે કોંગ્રેસની સરકારમાં મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરાઈ. આ જ કારણથી વસ્તીનું સંતુલન ખોરવાયું છે. સાથે જ તેમણે યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાતને સમર્થન આપી દીધું. हिंदू की आबादी घटे और मुस्लिम की आबादी बढ़े, यह कांग्रेस की मुस्लिम तुष्टीकरण की राजनीति के कारण से हुआ है. कांग्रेस पार्टी ने मुस्लिम लीग की तरह काम किया है, जिसकी वजह से ये आबादी का जो संतुलन बिगड़ रहा है, उसका एकमात्र कारण यही है. इसीलिए इस देश में सामान्य नागरिक संहिता की आवश्यकता है. सामान्य नागरिक संहिता जैसे हिंदू एक विवाह करेगा, वैसे मुस्लिम भी एक विवाह करेगा. ये नहीं कि हम 5 हमारे 25 के फार्मूले से आबादी का संतुलन बिगड़े, फिर देश के अंदर एक और पाकिस्तान की मांग पैदा हो. इस प्रकार की चीज़ों को रोकने के लिए सामान्य नागरिक संहिता इस देश में जरूरी है. કેન્દ્રીય મંત્રી અને અમેઠી બેઠક પરના ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસના કાર્યકાળમાં હિન્દુઓ સૌથી વધારે પ્રતાડિત રહ્યા, તેઓને વંચિત રાખવામાં આવ્યા. આ અહેવાલ એ સાબિત કરે છે કે સનાતન ધર્મની અવગણના થતી આવી. અગાઉ આપણા દેશને ધર્મના આધારે વિભાજિત કરવામાં આવતો હતો. એક તરફ ભાજપ નેતાઓ આરોપ લગાવે છે કે કોંગ્રેસના કાર્યકાળમાં તુષ્ટિકરણની રાજનીતિ થઈ, પણ કોંગ્રેસના નેતાઓ આરોપ પર ખુલીને જવાબ પણ નથી આપી રહ્યા. यही कांग्रेस पार्टी की हमारे देश में लेगेसी रही है. हिंदू समाज की प्रताड़ना, हिंदू समाज को वंचित रखना और हिंदू समाज और सनातन धर्म का अपमान करना. ये जिस आंकड़े की आप बात कर रहे हैं, वो प्रतिबिंब है कि कांग्रेस के राज में किस प्रकार से हिंदू समाज के ऊपर जिस प्रकार से सामाजिक प्रहार हुए हैं, हमारे समाज को जाति के आधार पर बांटने की किवायत हुई है. ये उसी का एक साक्ष्य है, ये उसी का एक परिणाम. आर्थिक सलाहकार परिषद की एक स्टडी में पाया गया है 1950 से 2015 के बीच हिंदुओं की आबादी 7.8% घट गई है, जबकि भारत की जनसंख्या में अल्पसंख्यक समूहों की हिस्सेदारी बढ़ गई है. ये सवाल कहाँ से आया आपके पास? ऑफिस की तरफ से ना. ऑफिस को बोलो प्रियंका जी पूछ रही है किसने भेजा उन्हें. ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદીએ ઇન્ડી ગઠબંધન પર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું, ભારતમાં મુસ્લિમોની વસ્તી વધી છે, જેનો ફાયદો ઉઠાવીને તેઓ અનામતનો ફાયદો તેમને આપવા માંગે છે અને વોટ બેંકની રાજનીતિ કરે છે. જેની સામે આરજેડી નેતા તેજસ્વી યાદવે પલટવાર કર્યો કે આ રિપોર્ટનો આધાર નથી. વર્ષ 2021માં જે વસ્તી ગણતરી થવી જોઈએ એ કરવામાં જ નથી આવી. पर ये जनसंख्या का इस रफ्तार से बढ़ना और उस बढ़ती हुई जनसंख्या को ललचाई नजरों से देखकर राजनीति करने को तत्पर होना, इसलिए मैं विपक्षी दलों से इंडी गठबंधन से पूछना चाहता हूं कि आप संख्या के आधार पर आरक्षण देने की बात कर रहे हैं, तो इस बढ़ती जनसंख्या पे कितना आरक्षण आप बढ़ाते चले जाएंगे भविष्य में और किसका काटते चले जाएंगे. सेंसस कब होना था? जनगणना होना था, कब होना था? 21 में, 24 आ गया. बिना जनगणना का आप रिपोर्ट दे रही है बीजेपी. बीजेपी का रिपोर्ट क्या देने का मतलब है? वही प्राथमिकता है, वही प्राथमिकता है क्या? यानी चुनाव में आप लोग क्या कह रहे हैं कि हिंदू मुसलमान कराना चाह रहे हैं? લોકસભા 2024ની ચૂંટણીમાં નેતાઓના ભાષણોમાં હિન્દુ મુસ્લિમ પર જબરજસ્ત રાજનીતિ જોવા મળી રહી છે.
વડાપ્રધાન મોદીથી લઈ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ વિપક્ષ પર ધર્મના આધારે રાજનીતિ કરવાના, ધર્મના આધારે અનામતની વહેંચણી કરવાના આરોપ લગાવી રહ્યા છે. કોંગ્રેસના મેનિફેસ્ટોના આધારે જમીન મુસ્લિમોને આપી દેવાશે, મંગળસૂત્ર હિન્દુ મહિલાઓના ગળામાંથી લઈ લેવામાં આવશે, એવા આરોપ ભારતીય જનતા પાર્ટી સતત કરતી આવી છે, જેની સામે વિપક્ષ પણ આ આરોપોને પાયા વિહોણા ગણાવી રહ્યું છે અને સામે ભારતીય જનતા પાર્ટી પર મુદ્દા વિનાની રાજનીતિ કરવાના આરોપ લગાવે છે. હવે આ સર્વે સામે આવતા ભાજપના નેતાઓ વિપક્ષને ચારે કોરથી ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો સામે વિપક્ષના નેતાઓ વડાપ્રધાન મોદીનો અને ભાજપનો આંતરિક સર્વે ગણાવે છે, પણ મેદાનમાં ઉતરીને તેઓ આ સર્વે પર ખુલીને જવાબ પણ નથી આપી રહ્યા. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.